तो केम जो मित्रों, आई होप के सब मजा में जशो। हाँ ये कर लो पहले। આપણે અત્યારે જરાય મજામાં નથી, છતાં આપણે જશું આવડ માતાજીની જાત્રા તો કરવી જ પડશે। ચાલો તમને બતાડીએ। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો લોકોની ભીડ પણ હવે ચાલુ થઈ ગઈ છે। આજે માં આવડની જાતર છે એટલે ભક્તોનું ઘોડાપુર માં આવડના આંગણે ઉમટ્યું છે। અહીં સરસ મજાનો પાણીનો ઝરણો પણ આવેલો હતો લો કુંડને। જાતરના દિવસે બાળકોને તો મોજ પડી ગઈ હતી, કારણ કે તેઓને જે જોતું હતું એ તો અહીં મંદિરમાં જ હતું। આ બાજુ બગીચો છે, અહીંયા હમણાં ચાની રમત રમવાની છે। ઓલી બાજુ ખાણીપીણી સ્ટોલ છે આ ગ્રાઉન્ડની પાછળ, અને આ બાજુ મંદિર છે। મિત્રો મારી તબિયત છે ને બહુ બગડી ગઈ છે, અત્યારે માંડ ચાલી શકું એમ છું। ઉધરસ ખાઈ ખાઈને મારા તો ફેફસા બહાર આવી ગયા છે મિત્રો હવે। વેરી ડેન્જરસ। અને મિત્રો આ ધજા અને ચડાવવા જાય છે ત્યારે ઢોલી જે ધબધબાટી બોલાવે છે, એકવાર જોજો આ વિડીયો। ચાલ રાહુલભાઈ, હવે બજારમાં આટો મારતા આવીએ। હા મારતા ચાલ। તો કઈ બાજુ જાવ, આ બાજુ જાવ કે આ બાજુથી? કે બાજુ તું કે ને, તું કે યાર આ બાજુથી જઈએ। આ બાજુ ભાઈ આ તો હોય જ, આપણે હોઈએ કે ના હોઈએ, આ તો હોય જ। આટલી ગરમીમાં પણ આ ભાઈને ધુસા વચ્ચે કેમ રહેવાતો છે? આ વખતે મિત્રો બજાર કેવી છે ને કઈ સમજાતું જ નથી, અલગ જ થઈ ગઈ સાવ। મિત્રો બજારમાં તો આ વખતે કઈ વરે એવું નતું, એટલું બધું કઈ ખાસ છે નહીં। અરે યાર થેન્ક યુ લાવ લાવ ચા લાવ। જય આ હું મારે વડવા એક તો લેટ આવ્યો, અને ઉપરથી અમારા આટલું ચાય ન લઈ આવ્યો। આ પી નહીં, ફેંકી દે मैं थूकता हूँ तेरी सूरत पे। ભાઈ ને મિત્રો આવી ગયું છે તાવ અને શરદી, વ્લોગ ઉતારવાનું છે નહીં મૂડ, છતાંય તે લગાવ ભેડો છે। આપણી વચ્ચે એવા વીટી ગઢવી વધારી ગયા છે, વેલ વ્લોગર સામસામા। પછી આપણા પેટમાં થતું તું ગુડબુડ, તો આપણે ખાતા ઠંડા ઠંડા તરબૂચ। કપડા મેચિંગ કરવા છે, બેસવા માટેની ઉત્તમ સગવડતા, શું છે શું ખાસ રાધે શ્યામ ગોલાની વેરાયટીઓ। પછી આપણે મા આવડની સરસ મજાની પ્રસાદી લીધી, અને આપણું જે પેટ હતું એ આખું ભરાઈ ગયું। એકવાર મિત્રો આ ભક્તોની ભીડ જુઓ તમે, કેટલા બધા લોકો આવ્યા છે। રાહુલભાઈ જવાનું હોય ત્યારે ઉઠાડજો, મને બહુ નીંદર આવે। મિત્રો મારી હાલત અત્યારે બહુ ખરાબ થાય છે, તો આપણે તો ઘર બાજુ હવે ચાલ્યા જઈએ। માંડ ડગલા ભરાય છે। એકવાર આ તડકો જુઓ મિત્રો, આય હાય હાય। મને તો મિત્રો ગાડીમાં જ નીંદર આવતી હતી,
પણ અહીંયા તો સૂઈ ના શકાય. મિત્રો ઘરે તો આવી ગયા છે. પહેલાં તો આપણે દરવાજો ખોલીએ, લોક તાળા ખોલીએ અને જલ્દીથી પંખો ચાલુ કરીને હોઈ જઈએ. બહુ નીંદર આવે યાર. તો ચાલો મિત્રો, હવે એક નીની કરી લઉં મસ્ત, પછી મળું તમને. જય માતાજી. તો મિત્રો આપણી હાલત છે એ બહુ ખરાબ થઈ ગઈ છે અને હવે હું ને નિલેશ જઈ રહ્યા મારી છીએ. નહીં હો. મારી હાલત ખરાબ થઈ ગઈ છે ને હું ને નિલેશ જઈ રહ્યા છે દવા લેવા. નિલેશને પણ ભેગો લઈ લીધો કારણ કે મારે એકલાથી તો બધું કેમ મેનેજ થાય જો બાટલા કે ચડાવે છે. પછી મિત્રો કલાક એક લાઈનમાં બેઠા ત્યારે તો આપણો વારો આવ્યો. લાઈફમાં કોઈ દી બોટલ નહોતી ચડાવી તો આપણે ડૉક્ટરને કીધું કે મને તો બોટલ જ હોવી જોઈએ. તો મસ્ત એવી બોટલ ચડાવી દીધી આપણને. બોટલ તો ચડાવી દીધી પણ હવે આ ક્યારે પૂરી થશે ને એની વાટ જોતો તો હું તા. ચહેરા દેખો इसका ચહેરા દેખો. લુક 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 લુક. મિત્રો માંદો છું છતાંય આને એમ નથી થતું કે દવા ઉપાડું. જોતા નંગને ભાઈ તું શું કામ આવ્યું ના હોત તું કાંઈ તું નથી કર્યો, બારે બેઠો તો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે તો આવી ગયા છીએ. ડૉક્ટરે કીધું છે કે ડેન્ગ્યુની અસર છે તો હજી કાલે બાટલું ચડાવવા જવું પડશે અને પરમ દિવસે પણ બાટલો ચડાવવા જવું પડશે. બાટલો એટલે અમારી ભાષામાં બાટલો કહીએ પણ આમ બોટલ કહેવાય. તો જે બોટલ હશે એ ચડાવવા જવું પડશે. તો અત્યારે તો ઘણું સારું થઈ ગયું છે આજે દવા લેતા આવ્યા એટલે. જો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.